સુરતના લોકોની ચર્ચા ગુજરાત નહીં ભારત નહીં પણ વિદેશની અંદર પણ થતી હોય છે। તેની પાછળનું કારણ હોય છે કે કોઈ પણ સેવાભાવીની વસ્તુ હોય અથવા તો કોઈ પણ કારની વાત આવે ત્યારે સુરત શહેરનું નામ પ્રથમ આવતું હોય છે। કારણ કે સુરતની અંદર ઉદ્યોગપતિઓ છે તે કારના શોખીન હોય છે। કારણ કે વિદેશની અંદર જે ટેસ્લા જે કાર છે તે એક ચર્ચાસ્પદ જે કાર છે અને તે કાર ગુજરાત નહીં ભારત નહીં પ્રથમ વખત સુરત શહેરની અંદર આવી છે। તો આ સીધા દ્રશ્યો જે રીતે જોઈ શકાય છે કે ટેસ્લા કાર સુરતની ધરતી ઉપર જોવા મળી રહી છે। સુરતના જાણીતા ઉદ્યોગપતિ દ્વારા છે તે અમેરિકાથી તે આ કાર છે તે રજિસ્ટ્રેશન કરવામાં આવી હતી અને ત્યારબાદ દુબઈ મારફતે આ કાર છે તે સુરત લાવવામાં આવી છે। આખો એનો લુક જોઈ શકાય છે કે સ્ટીલ બોડી છે તે અહીંયા જોવા મળી રહી છે। આખી સ્ટીલ બોડીથી આ કારનો જે લુક આપવામાં આવ્યો છે આ પ્રથમ દેશની કાર જે ટેસ્લા જે કાર છે સોશિયલ મીડિયા હોય અથવા તો કોઈ પણ જગ્યા હોય તો તેની એક અનોખી અદા છે તે જોવા મળી રહી છે। અંદરની વાત કરીએ તો અલગ અલગ જે ફીચરો છે તે આ ટેસ્લા કારની અંદર જોવા મળી રહ્યા છે। કારણ કે હાઈ સ્પીડની વાત કરવામાં આવે તો હાઈ સ્પીડ પણ આ કારની અંદર જોવા મળે છે। સેફટી બાબતની વાત કરીએ તો સેફટી બાબતે આ કાર છે અદ્ભુત નજારો છે તે જોવા મળતો હોય છે। જ્યારે સુરતના રોડ ઉપર આ જ્યારે કાર નીકળતી હોય છે ત્યારે લોકો છે તે જોવા માટે જે ઊભા રહી જતા હોય છે। જ્યારે આ વ્યક્તિએ પોતાની જે કાર લાવ્યા છે તો નામ પણ એક કાર ઉપર લખાવ્યું છે, એક અનોખું નામ જે ગોપીન જે ગ્રુપના જે બિલ્ડર છે તેમના દ્વારા આ કાર છે તે લાવવામાં આવી છે। એટલે કહી શકાય સુરતની અંદર ટેસ્લા કારની ડિઝાઇન એકદમ અલગ જોવા મળી છે। લુક એવો લાગે છે રોબોટિક ફિલ્મ સુપર હીરો માટે બનાવવામાં આવી હોય ટ્રકથી જ ઘણા મજબૂત સ્ટીલની આથી આ બનાવવામાં આવી છે। જે રીતે જોઈ શકાય છે અલગ અલગ જે ફીચરો છે તે આના જે છે તે જોવા મળી રહ્યા છે। મહત્વની વસ્તુ એ છે કે ટેસ્લા જે કાર છે તેનો એક અંદાજ અલગ જોવા મળી રહ્યો છે અને અત્યારે ગુજરાત અને દેશભરની અંદર એક જ જે ચર્ચાનો વિષય બન્યો છે કે આ ટેસ્લા કાર કઈ જગ્યાએ આવી છે। તો આપને બતાવીએ કે આ કાર છે તે ગુજરાતની અંદર જે સુરત શહેરની અંદર જે સુરતના જાણીતા ઉદ્યોગપતિ તેમના દ્વારા આ લાવવામાં આવી છે। એટલે મહત્વની વસ્તુ એ છે કે સુરત શહેરની અદા છે તે પહેલેથી એક અલગ જોવા મળી હોય છે। એટલે આ ટેસ્લા જે કાર છે હવે સુરતના રોડ રસ્તા ઉપર ફરતી જોવા મળશે। કેમેરામેન સંજય ચંદ્ર સાથે બલદેવ સુથાર, TV9 સુરત।